શિવાજી સેના દાહોદ જિલ્લા વતી દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંગણે યોજાશે 151 સર્વજ્ઞાતિ દીકરીઓનો અતિ ભવ્ય જાજરમાન સમૂહ લગ્ન. લગ્નની નવી તારીખ જાહેર કરવામાં આવી છે 30 એપ્રિલ 2026. દાહોદ જિલ્લામાં સર્વજ્ઞાતિ એકતા દીકરીને સન્માન અને સમાજના સેવાના પવિત્ર હેતુ સાથે શિવાજી સેના દાહોદ જિલ્લા દ્વારા આયોજિત 151 સર્વજ્ઞાતિ દીકરીઓની અતિ ભવ્ય સમૂહ લગ્ન સમારંભની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ સમારંભમાં તારીખ 26/4/2026 રવિવારના રોજ યોજાનાર હતો, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ પણ એ જ દિવસે જાહેર થતાં આયોજક સંસ્થાએ ચૂંટણી સમિતિના નિર્ણયને ધ્યાનમાં રાખી શિવાજી સેના દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતા નવી તારીખ જાહેર કરી. હવે આ ઐતિહાસિક અને યાદગાર સમૂહ લગ્ન સમારંભ તારીખ 30/4/2026 અને ગુરુવારના રોજ સાંજે 5 વાગે નવયુગલોની ઉપસ્થિતિમાં લોક ડાયરા સાથે અતિ ભવ્ય રીતે યોજાનાર છે. આ નિર્ણય શિવાજી સેના દાહોદ પ્રમુખ મુકેશભાઈ પટેલ, માનવતાની મહેક ફાઉન્ડેશનના પ્રમુખ દિનેશભાઈ કોળી, શિવાજી સેના એસસી સેલ ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી મનુભાઈ મકવાણા સાહેબ, પંચમહાલ જિલ્લા શિવાજી સેના ટીમ સામાજિક આગેવાન સુરસિંહભાઈ પટેલ સાહેબ તથા તમામ તાલુકાઓમાંથી ઉપસ્થિત શિવાજી સેનાના હોદ્દેદારો તેમજ શિવાજી સેનાના તમામ કાર્યકરો દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમને વધુ સુવ્યવસ્થિત, વિશાળ અને ગૌરવસભર બનાવવા તેમજ તમામ પરિવારો અને સમાજના આગેવાનોની સુવિધાને ધ્યાનમાં રાખી તારીખમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થતાં ત્વરિત નિર્ણય લેવાયો છે. સમૂહ લગ્ન માટેની લગ્ન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે. જે વાલીઓએ પોતાના દીકરા દીકરીઓનું નામ નોંધાવવા અથવા આ મહાસમારંભમાં જોડાવવા ઈચ્છતા હોય તેઓએ વહેલી તકે શિવાજી સેના કાર્યાલયનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવી લેવા ખાસ અપીલ આયોજકો દ્વારા કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં 151 દીકરીઓના એક સાથે લગ્નનું આ વિરાટ અને ઐતિહાસિક પ્રસંગ દીકરી સન્માન, સામાજિક સમરસતા, સર્વજાતિ એકતા અને માનવતાની સેવા ભાવનાનું જીવંત પ્રતીક બની સમગ્ર જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી પ્રસરી દેશે. સમાજ સેવા અને સંસ્કારનું અનોખું દ્રશ્ય સર્જનાર આ સમૂહ લગ્ન સમારંભ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે નવોદય સ્કૂલની બાજુમાં સાર્વજનિક રમતગમત સંકુલ પાલ્લી લીમખેડા ખાતે 30/4/2026 અને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે યોજાશે. રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા.